ક્યાંક નોકર ગોતવો પડશે હો. મારે એકલું ઘરનું કામ કરવું પડે. હું થાકી જાઉં. ક્યાંક ગોતવો પડશે. કેમ કાકા છે બેઠા? જો આવ્યો ગોકુળિયા, કઈ કામ ધંધો છે કે નહીં? આ કોઈ દી રખડું જેમ રેખડાટ કરે છો ને. હે કાકા છે, તમને હું પગ બળેતરા થાય? પગ બળેતરા મારે થયું જોવે. આખા ગામમાં હું રખડું. મોટા વાહડા જવડો છો તોય કઈ કામ નથી કરતો. હા તો ભલે ને વાડા જવડો થયા, કામ કરવું છે તો કરીશ. ખાવાનું તો મળે છે ને મને. ગોકુળિયા, તું છે ને કડિયો બની જા. તારે પેલા માર વચ્ચે સેનાત કરવાનું, તોય તું આંબી લે. તાર પાલકુય નહીં મૂકવી પડે, કારણ કે તું મોટો વાહડા જવડો છો. હે કાકા છે, મારે કાંઈ પાલકું નથી મેકવીને, કડીએ નથી બનવું, દાળીએ નથી બનવું, બળીએ નથી બનવું, ધડિયો નથી બનવું. તમારે શું કામ છે? રખડવા દો ને. તો નોકર બનવું મારો? હવે નોકર ન બનાય હો. નોકર ની કેવી હાલત થાય ઈ મને ખબર છે. એટલે કાંઈ હાલત ન થાય, ખાલી કામ કરવું પડે. ઈ તો શેઠની કેવી હાલત થાય ને ઈ તને ન ખબર પડે. લે શેઠ બનવું ઈ તો સારું જ છે ને. હવે બેઠ બેઠા કામ સીધવું બધું. ઈ તને લાગે ગોકુળિયા? શું લાગે? તો તમે નોકર બનીને દેખાડો ને એક ફેરી, એટલે ખબર પડશે. જાવ ક્યાંક નોકર માં રહી જાવ. લે, નોકર બનવું એમાં હું ગોકુળિયા? કામ જ કરવું ને ભાઈ. હા તો એક કામ કરો, આજથી છે ને હું તમારા શેઠ અને તમે નોકર. તો એક જ દી પૂરતો હો. હા તો કાંઈ વાંધો નહીં, એક જ દી પૂરતો. અને જો કબાટ નહીં અડવાનો મારો ભાઈ. શેઠ છે ને ગમે ઈ ખોલશે. હવે છે ને હું અત્યારે શેઠ છું. લાવ મગની દાળ લેતા આવો. મગની દાળ? હા, ઈ શું કરવી? શાક બનાવીને ખાવા. એ હા. હા, મગની દાળ લઈ આવો એટલે ખબર પડે નોકર કેમ બનવું ને એમ. એ હા ગોકુળ શેઠ. હા લાવ. આપણને કે પાછા કે નોકર રહી જાવ ને, કાંઈ રહેવાનું નથી થતું અહીંયા. પેલી હલરે પડી હોય તો લાય. અદર હું કરવી? હવે આ હાથ દુખે છે, મોટર ખેહીને તે આયા લગાડવી છે હાથે. પણ એકલા એકલા હું લેવા ખેવા? દાડિયા નો કેવા ખે આવે? પણ ડાળીને કેવાય એમ નતું, મારે એકલાને ખેવી પડે એમ હતી મોટર. તે હારું કરું, અસકાઈ ગયો ને હાથ. હવે અસકાણો નથી, ઘર ઢણીએ ઢોકો માર્યો. કેમ ધોકો માર્યો? તમે દાડિયા નો થઈ ગયા? હા દાડીએ ગયો તો, પણ મને હેને ના વિચાર આવ્યો. હું કહું એને આ કુવા મોટર પડી ની ચોરી લઉં ને આપણે ઘરે વાપરવાનું કરી નાખું. તે કુવામાંથી નામ ખેંચતો તો ને તે વાયા ઘર ઢણી આવી ઢોકો એક મારી ગયો ને ટગડી મૂક્યો, દાડી નો આપ્યું. ઓ બાપા, તે મારે જ તે ને છોડવા જાવ તો. ઓ બાપા. બેઠે એમને લાલુ દાદા. એ કાકા શેઠ કઈ બાજુ? એ લાલુ દાદા, શેતનભાઈ દુકાન મગ દાળ લેવા જાવ. લે શેતનભાઈ દુકાન મગદાળ લેવા જાવ. હા, હા લે દવાનું કરી નાખો. એ કાકા શેઠ, મગદાળ મેં વેચવાનું શરૂ કર્યું. તો લાલુ દાદા તમે જ મગ દાળ આપી દો. મારે શેતનભાઈ દુકાને તૈયાર કરું જાવું ને. હા ઉભા રહો આપી દો. હા, લેતા હો લેતા હો. બાપા હું હાથે છું, હોય બાપા કરે. લ્યો હા. આ મગ હા, અને આ દાળ. આ મગ આ દાળ. હા આજો લાલુ દાદા પૈસા. આ ગોકુળિયા આવું મગાવ્યું હોય છે? આ ખાશે ગોકુળિયો? એ કાકા શેઠ ખાવાનું હોય. આ દાળ બાફી દેવાની ને આ તમને મગ આપ્યા ને એમાં નાખી દેવાના ને પછી ખાવાનું. નવું શાક નીકળ્યું. એક વાંધો નહીં. જો લાલુ દાદા હું ઘેરે જાઉં હો. હા હા જતા. હે આમ જો ઓ રૂપિયાનું થઈ ગયું છે. હવે એને હું દવા લઈ આવું ગાયા ગા. હા તે જાવ દવા લઈ આવો. આજો ગોકુળ શેઠ, આ માત્ર આ મગ આ દાળ, તમારી મગ દાળ. એક કામ કર નોકર, હાલે બનાવી નાખ પછી ખાઈ નાખવી. આ શાક બનાવતા મને ના આવડતું. આ નવું શાક કાક નીકળ્યું. આ મને ન આવડો. ગોકુળ શેઠ તમે જ બનાવીને ખાઈ લો. મારા હું કામ પર? અરે મગની દાળ લાવવાની કીધી, આ લીમડાની દાળ નહીં. આ બે ત્રણ મગ લાવ્યા પાછા. મારો હું કામ? હવે તમે શેઠ નહીં હાલો. ગોકુળિયા ઉભા થાય. ના ના હું ગોકુળિયા ઉભા હતા. આવું લઈને આવ્યા લેવડા. આજે બનાવીને ખાજો ને. એ કાકા શેઠ, કાકા શેઠ ઉભા રહો. ક્યાં દોડતા જાવ છો? કાંઈ નહીં લાલુ દાદા. એ હું કરો? એ લાલુ દાદા, તડકાની કસરત કરો. એ કાકા શેઠ, તડકાની કસરત ન કરવાનું, શિયાળાની કસરત કરવાની હોય. આવા તડકાની કસરત કરશો ને તો માંડા પડશો માંડા. ઘરે જઈને હુઈ જાવ ને પંખા નીચે હવા ખાય. ના હો લાલુ દાદા, ઘેરે નથી જવું મારે.
એ ગગા શેઠ ઘરે વહી જવાય એમ જો આવા તડકાનું એને હું નથી રખડતો બસ ઘરે ગોકુળિયો ખાટલા પર હૂતો હશે એને નથી જગાડવો. હું નથી જગાડવો હવે એને જગાડીને તમારે હુવા શેઠ તમે શું હોય એ નોકરને હું કરવા હુવા જો હાલો હાલો હું જગાડી દઉં નકર ના ના લાલુ દાદા મારે નથી ઘરે થવું. હવે હું નથી જવું માંડા પડજો તમે હાલો હાલો અરે લઈ જ જાઓ. ના ના લાલુ દાદા ના ના હવે હાલો જ છે. જો લાલુ દાદા હા કેવા તો નોકર છે ને કેવું ગયે બકુડિયા એ લાલુ દાદા શું છે બોલો બોલો બેઠા બેઠા એ બેહો ને કેવા આ ગગા શેઠને અહીંયા હુવાનું છે કોણ ગગા શેઠને અહીંયા હુવાનું છે તું નોકર છો તું આ ભાઈ ગામમાં રખાય તમને હું લેવા મેકલ્યા તમે મગદાળ લેવા આ તો લાવ્યા તે આપી તો છે. હવે પાંદડા તોડી લાવ્યા હતા યા લાલુ દાદા આપ્યા છે મને. હતો એને પણ તમને ખબર ઓ બાપા એ બકુડિયા આ ગગા શેઠને ઉકરો મારે છે શેઠ હે બાપા કોણ છે છે? હે આ ગગા શેઠ એ હું શેઠ છું. ખમો લાલુ દાદા આજનો દિવસ છે ને આ ગોકુળિયો શેઠ છે ને હું નોકર છું. હે ઓય બાપા એ લાલુ દાદા મને તો લે દાદા. અહીંયા આવ્યા મગની દાળ લાવતા નથી ને પાછા પણ હું દોડતા દોડતા આવ્યા ગામમાં ઢાબડિયો વરસાદ પડ્યો પણ ગામમાં ધાબડિયો વરસાદ પડ્યો ને આ તડક્યો હશે હવે આજે જે હોય તું સા બને જા એ હારું હા એ ગગા શેઠ આયા હું કરવા હુતા એ લાલુ દાદા તમે શું કીધું તડકાનું હુઈ જવાનું એમ એટલે અહીંયા હું આવ્યો. આપમાં મારા ઘરે રે તમારા ઘરે જઈને હું જાવ આમ ન્યા ચા ગોકુળિયો હુવા દે ઉલટા તમે ન્યા લઈ જા માર ખવડાવીને લાવ્યા અહીંયા. તો ગગા શેઠ તમારે પેલા એની યાર બોલી નો કરાય ને પણ બોલી કરાતા કરાય ગઈ લાલુ દાદા. હવે છે ને લાલુ દાદા આજ આખો દી અને રાત અહીંયા રહેવું પડશે મારે. એ ગગા શેઠ હવે અહીંયા નો રહેતા અહીંયા ખીચડી ના ખાવાના વાંધા હોય તમે ઘરે જઈને જાઓ પણ ન્યા તો ગોકુળિયો મારે છે લાલુ દાદા કેમ જવું મારે. ગગા શેઠ ભારે કર્યું હો તમે હા હે ગગા શેઠ એક પ્લાન આપું તમને હે અહીંયા વાહ લાલુ દાદા વાહ કેમ પણ પ્લાન કેમ છે પ્લાન એક નંબર હો. આમાં તો પૈસા મળશે અને પાછો હું શેઠ બની જાય. હા તો હાલો ગગા શેઠ જો તમારે અંદર જવાનું અને હું બહાર ઉભો રહું હા 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 હાલો એ ઘરે કોઈ છે હા કોણ એ હું આયા. મહેમાન લાગે ગગા શેઠ ના એની દવડા જ છે પાછા લે કોણ મહેમાન કોણ મહેમાન ગગા શેઠ ના ભાઈ તમે કોણ. હું ગોકુળિયો આઈનો શેઠ 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 હા હા તો આ મકાનનો વેરો આવ્યો છે 15,000 રૂપિયા. એક વેરા દેવા વાળા છો હા તો કાંઈ વાંધો નહીં લાવો ને પોઈન્ટ ઈતા કાલ ભરી જાહે કાલ હું કામ ભાઈ આજ ભરી જો હું આજ વેરાન પોસ્ટ દેવા આવ્યો અને પૈસા લેવા આવ્યો. એ પણ આ શેઠ હાજરમાં નથી લે ક્યાં હાજરમાં નથી તમે શેઠ છો. એ હું કઈ શેઠ નથી અહીંયા હમણાં તમે કીધું હું આનો શેઠ એમ. હા પછી અત્યારે હું નહીં ભરો એ કાલ ભરી જાય કાલ નહીં હાલે હો ભાઈ કાલ નહીં આજે જ ભરી જો. આજમાં ભરું તો ખમો પોલીસ બોલાવું હે ના 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 બોલાવું પોલીસ બોલાવું ના 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 તો 15,000 રૂપિયા ભરી જો. હા પણ તો અમારા શેઠને ફોન કરવો પડશે કેમ હા હું શેઠ નથી ને એટલે તો ઘડીક પહેલા કીધું હું શેઠ છું એમ. હા તો મને એમ કે કોઈક આવ્યું ને એટલે હું તો ખાલી ખોટું કહેતા હતા છે. હું શેઠ આવીને નથી શેઠ બહાર ગયેલા છે હમણાં કલાક દોઢ કલાકમાં આંટો મારશે આમ કેમ તમે શેઠ નથી ને ના ના શેઠ નથી ને તમે ના ના હો ફેરી કહું બસ એક મને વિડીયો બનાવી દો કે હું શેઠ નથી એમ મારે ઉપર મોકલવાનો હોય. હા તો કાંઈ વાંધો નહીં નોકર છે હાજરમાં ગઈ શેઠ બહાર ગયેલા છે હા બરોબર હા. હા બનાવી લો વિડીયો તમ તારે બોલી જાવ. હા હું છે ને નોકર છું અને શેઠ બહાર ગયેલા છે હું શેઠ નથી હજી એક વાર હું શેઠ નથી એમ બોલી જાવ. એ હું શેઠ નથી બસ હા. આહાહા. એ કેમ ચશ્મા બસમાં કાઢીને મેકી દીધા આઈના રોકાવાનો વિચાર છે ઓળખો મને. એ કાકા છે તમે હા હું હે, પા- એ બાપા
વેરાવાળા બનીને આવ્યા એ તું હવે શેઠ નથી હો ભાઈ આ નીકળ હવે હું શેઠ છું ને તું નોકર છો એ એ તો હું આખો દી શેઠ રહેવાનો નાખી રાત શેઠ રહેવાનો પણ તું વિડિયામાં તો બોલ્યો હું શેઠ નથી એમ હું નોકર છું એમ ભાઈ ભાઈ ઓય બાપા એ તો ખાલી વેરાવાળો આવે કે નહીં પૈસા ઉઘરાવા એટલે બોલ્યો યા. તમારી માટે તો શેઠ જ છું ઓય બાપા અહીંયા આવ્યા વેરાવાળા બનીને આવ્યા ભાગો બોલ લે હમણાં મને ઘરની બહાર કાઢી નાખે ને 15,000 રૂપિયા લઈ જા હે કગા શેઠ આવતા લાગે એ કગા શેઠ ક્યાં દોડતા જાઓ છો કેમ આપણો પ્લાન સક્સેસ થઈ ગયો ને તમે શેઠ બની ગયા ને તમારું ઘર મળી ગયું ને હું ઘર મળી ગયું લાલુ દાદા તમારી લીધે છે ને હું આ ફેર 3 વાર માર ખાઈને આવ્યો હે